મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેનો બહાનો કાઢીને રાજકોટના જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતા સ્વામી સહિત 8 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં સ્વામીઓના સ્વાગરિત એવા શિક્ષક લાલજી ઢોલાની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેનો બહાનો કાઢીને રાજકોટના જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતા સ્વામી સહિત 8 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। સસ્તામાં જમીન મળી શકશે અને તમને પૈસા પણ મળશે કહીને ખોટા દલાલ અને ખેડૂતો ઊભા કરીને ₹3 કરોડથી વધુ પડાવ્યા હતા, જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેમાં સ્વામીઓના સાગરિત એવા શિક્ષક લાલજી ઢોલાની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોપી લાલજી ઢોલા કામરેજ ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલીનું પણ કામ કરે છે। આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય પાળતો હોવાથી સ્વામીઓના સંપર્કમાં આવ્યો હતો અને છેતરપિંડીમાં સંડોવણી કરી હતી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત। જી મેડમ, લાલજી ઢોલાની અટકાયત થઈ છે, શું છે સમગ્ર મામલો? રાજકોટ સિટી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલી હતી કે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને અત્યારે જે પકડાયેલા આરોપી ટોટલ 8 આરોપીઓ ભેગા થઈને એક જમીન કૌભાંડ કરેલું હતું। એના અનુસંધાને અમને રાજકોટ સિટી પોલીસથી આપણી ક્રાઇમ બ્રાન્ચને ટીપ મળેલી। એ ટીપ અમને કે સરથાણા પોલીસ વિસ્તારમાં આરોપી હાલ હાજર છે અને એ અનુસંધાને સરથાણા પોલીસ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પડેલ છે। જે ઝડપેલા આરોપી છે તેનો શું રોલ છે? જે ઝડપાયેલા આરોપી છે એ પોતે શિક્ષક છે અને દલાલ તરીકે આ કૌભાંડની અંદર પોતે દલાલ તરીકેની એની ભૂમિકા છે।